નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે 18 તારીખ પહેલાં પ્રમાણપત્ર રજૂ નહીં કરો તો કરાર નહીં થાય. જ્ઞાન સહાયકોની ફરજિયાત આ કામ કરવું જ પડશે. મિત્રો, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને બનાવ્યો છે. મિત્રો, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને આ ચેનલ પર. જ્ઞાન સહાયક બાબતે હરેક માહિતી આપવામાં આવે છે. કોઈ પણ પગાર બાબતે પરિપત્ર આવ્યો, શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયક, શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ માહિતી ચેનલ પૂર્વત કરવામાં આવશે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી છે. વિડીયો ગમે વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, 18 તારીખ પહેલાં પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયકોની કામગીરી સમીક્ષાના પ્રમાણપત્ર આપવા સ્કૂલનો આદેશ કરવામાં આવ્યો છે. સ્કૂલોમાં 18 મે સુધીમાં ડીએયુ કચેરી ખાતે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. પ્રમાણપત્ર રજૂ નહીં કરે તો સ્કૂલને જ્ઞાન સહાયકોને કરાર રિન્યૂ નહીં કરાય. તો મિત્રો, જ્ઞાન સહાયકોને જે જ્ઞાન સહાયક ફરજ બજાવતા હોય તે વિદ્યાર્થી મિત્રોને કહી શકાય, શિક્ષકોને કહી શકાય કે 18 મે સુધી તમારે કરવાનું છે પ્રમાણપત્ર. રાજ્યની સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં શાળા નિમણૂક પામેલા જ્ઞાન સહાયકની કરારમાં 8 મે ના રોજ પૂર્ણ થાય છે. ત્યારબાદ નવા શૈક્ષણિક વર્ષમાં પ્રથમ દિવસ જે જ્ઞાન સહાયક મળી રહે તે માટે હાલના જ્ઞાન સહાયકોની કામગીરી સમીક્ષા કરાર તેમના કરાર 11 માસનું રિન્યૂ કરવામાં આવ્યું છે. આ સ્કૂલ મેનેજમેન્ટ 15 મે સુધી જ્ઞાન સહાયકની કામગીરી સમીક્ષા કરે. સંતોષજનક કામગીરી હોય તે અંગેનું પ્રમાણપત્ર નક્કી કરવાનું છે. તો મિત્રો, જ્ઞાન સહાયકની કરાર પૂર્ણ થતાં એસએમડી શાળા સંચાલક મંડપદ્વાર તેઓની કરેલી કામગીરી સમીક્ષા પૂર્ણ કરવા જણાવ્યું હતું કે સમીક્ષા બાદ જ્ઞાન સહાયકોની કામગીરી સંતોષકારક જણાય તે બધા પ્રમાણપત્ર જ્ઞાન સહાયકોનું આપવાની સૂચના આપી દેવામાં આવી હતી. તો મિત્રો, તમે જોઈ શકો છો કે સ્કૂલો તરફથી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યા બાદ જ્ઞાન સહાયક કરાર માસ રિન્યૂ કરશે, જેથી સ્કૂલોને નવા સત્ર દરમિયાન પ્રથમ દિવસ જ્ઞાન સહાયકો મળી રહેશે. તે બાબતે મિત્રો 18 મે સુધી પહેલાં જ્ઞાન સહાયકોની પ્રમાણપત્ર રજૂ કરવાની રહેશે. મિત્રો, નહીં કરો તો તમારે રિન્યૂ કરાશે નહીં. આ બાબત મહત્વની છે. તો આ બાબતે કોઈ પ્રશ્નોને કોમેન્ટ્સમાં જણાવજો. મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.